जेना पावन पगला थी धरती धबकार करे, जेना पावन पगला थी धरती धबकार करे। ने वीर प्रभु नो वेश धरी संयम शृंगार करे, ने वीर प्रभु नो वेश धरी संयम शृंगार करे। देवो पर साधु जीवन नो जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे। कोई भक्त बनी ने आवे, अरे आवे आवे आवे। कोई भक्त बनी ने आवे, अरे आवे आवे आवे। पण मन माहे मुनिवर ना हर खावे ना हर खावे। पण मन माहे मुनिवर ना हर खावे ना हर खावे। कोई उपसर्गो वरसावे, कोई उपसर्गो वरसावे। एनु हयु तो रमतु समता भावे। सन्मान अने अपमान भूली सरखो उपकार करे। देवो पर साधु जीवन नो जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे।
સાથે સાથે લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, ઢોલ નગાડા ને મંજીરા પ્રભુના દ્વારે વગાડો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીન રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીન રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. પ્રભુ મુહૂર્ત જોઈ હરખાવું, પ્રભુ મુહૂર્ત જોઈ હરખાવું, ઉમંગની છોડો ઉછળે છે હરખે પ્રભુને વધાવું. તને લાખ લાખ દિવડે વધાવું, તને લાખ લાખ દિવડે વધાવું, વિવિધ જાતના વિવિધ ભાતના ફૂલડાઓથી સજાવું. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીન રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીન રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. દિવ્ય ધ્વનિ સંભળાય રે આવ્યા શ્રીજીન રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીન રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ. પ્રભુ આવશે ને લઈ જશે. Namo
धर्मनाधिकारी धर्मनादातारी क्राम क्रोधाधिकारी नारायण दुख दोहकारी वास्तु पूजनीय अनुजाव नित्यवादी नमो स्वामी गुरुजी हमारो अंतरनाथ त्रिशलानंदन वीर की बोलो परमात्मा वासु पूज्य स्वामी भगवान की जय। शरीर निरामद सुखरंजन यात्रा देवो जोगी इच्छामि क्षमासंगो मंदिर मध्य वंदामि इच्छा कारक सत्यवत अपूर्वमी अभ्यंतर राय्यम आमेउ इच्छा नामे राय्य जंकिंची अपत्यम परपत्यम पत्ते पाणी विणे वया वच्चे आनावे सन्नावे उच्चासणे समासणे अंतर्भाषाय उरी भाषाय जंकिंची मध्य विणय परिणम तुंगम बैरम तुबे जाण हो हम न जाण वितसम इच्छामि क्षमासंगो मंदिर जावणी जाय निश्चयाय मध्य वंदामि सुक्षतम साहेब जी आचार्य भगवान ने वंदन इच्छामि क्षमा समणो वंदी उजावणी जाय निस्सिहियाय दक्षिण वंदामि इच्छामि क्षमा समणो वंदी उजावणी जाय निस्सिहियाय दक्षिण वंदामि इच्छामि क्षमा समणो वंदी उजावणी जाय निस्सिहियाय दक्षिण वंदामि इच्छारिवान पसाय करी बहना प्रसाद करावशो जी आता बेसी दो
મુંબઈમાં અત્યારે સુપર પ્રવેશનું વાવાઝોડું ચાલે છે. જ્યાં જુઓ ત્યાં ચાતુર્માસ પ્રવેશ. મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાતનું એક અહોભાગ્ય છે. ચાતુર્માસમાં મહાત્મા શ્રેષ્ઠકાળમાં પણ સાધુ સાધ્વીજી ભગવંતો તમને સમાચાર મળે તો અમારા સંઘમાં મહાત્મા પધારી રહ્યા છે, તમારું ભાગ્ય સમજજો. તમને સમાચાર મળે કે અમારા ઘરે મહાત્મા પધારી રહ્યા છે, તમારું સૌભાગ્ય સમજજો. તમારા દિલમાં મહાત્મા વસી જાય, તમારું અહોભાગ્ય સમજજો. પણ ગુરુના દિલમાં તમે વસી જાઓ તો તમારું પરમ ભાગ્ય સમજજો. પરમાત્માનું શાસન મળ્યું. પરમાત્માનું પરમ ગુણ આપણા ઉપર છે. અગર જો પરમાત્માનું શાસન ન મળ્યું હોત તો આપણે ક્યાંય ના ક્યાંય ફેંકાઈ ગયા હોત. જેવી રીતે આ વિપર્યયનું વાવાઝોડું આવે છે એવી રીતે કર્મોનું પણ વાવાઝોડું જબરદસ્ત હોય છે. ત્યાંથી ક્યાંય ખંગોળી નાખે જો પરમાત્માના શાસન નામની સરકાર ન હોય તો. પરમાત્માનું શાસન, પરમાત્મા એ ફાઉન્ડેશન છે, પાયો છે. ગુરુ એ દિવાલ છે અને ધર્મ એ છત છે. કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ મકાન હોય તો એને 3 ચીજો ઓછામાં ઓછી જોઈએ. પાયો, દિવાલ અને છત. છત ધર્મની, દિવાલ ગુરુની અને ફાઉન્ડેશન પાયો. જો પરમાત્મા જ ન હોય, ફાઉન્ડેશન જ ન હોય તો દિવાલ ક્યાંથી આવે? સત્સંગનો મહિમા છે. આ કલિકાળની અંદર, કળિયુગની અંદર કલ્પતરુ છે જેવી 2 ચીજ બતાવી છે. કળિયુગમાં કલ્પવૃક્ષ કોણ? સુભાષિતની અંદર લખ્યો છે કળિયુગનું કલ્પવૃક્ષ કોઈ હોય તો 2 ચીજ છે. એક સત્સંગ અને બીજી મીઠી વાણી. આ 2 ચીજ અપનાવી લો, સત્સંગ અને મીઠી વાણી. ગમે તેવો કળિયુગ હોય તમને અસર નહીં કરે. ગમે તેવું વાવાઝોડું પણ, તમે સિમેન્ટના મકાનની અંદર રહ્યા હોય તમને કોઈ અસર નહીં. એવી રીતે ગમે તેવી પણ કર્મની કે કળિયુગની અસર હોય તમે. ઝવેર રોડ એટલે ઝવેરાતનો ખજાનો. અહીંયા મહાત્માને બોલાવવા ન પડે, મહાત્મા સામે ચડીને આવે. આ એનું પરમ ભાગ્ય છે. મહાત્માને બોલાવો અને આવે એ અહોભાગ્ય છે. પણ મહાત્મા સામે ચડીને આવે એ એનું પરમ ભાગ્ય છે. ભાગ્ય જ કોઈ એવા ગચ્છાધિપતિ કે આચાર્ય ભગવાન બાકી હશે કે જે ઝવેરનોર મુલુંડની અંદર ન આવ્યા. આજે આચાર્ય ભગવંતની પધરામણી સાથે સાથે અધ્યાત્મ યોગી ગુરુદેવ શ્રી કલાપૂર્વ સુરેશ્વરજી મહારાજાની, એમના નિશ્રાવર્તી સાધ્વીજી વિશ્વ દર્શનાશ્રીજી આદિ ઠાણા 15, ચંદ્રકિરણા શ્રીજી મહારાજ અને વિશ્વ દર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 15 મુલુંડ સંઘને મળી રહ્યા છે. વાગડમાં સામખિયારીની બાજુમાં જંગી ગામ છે. ગામ નાનકડું છે પણ દીક્ષાઓ ઘણી થઈ છે. અત્યારે તમારે ત્યાં જે ચાતુર્માસની અંદર વિશ્વ દર્શનાશ્રી આવી રહ્યા છે, પધારી રહ્યા છે, એના બીજા 2 બેન મહારાજો, ટોટલ 3 બહેનોએ એક સાથે દીક્ષા લીધી છે. એમના ગ્રુપોની અંદર 100 ઓળીની તપશ્ચર્યા પણ થાય છે. અને જ્યાં જાય ત્યાં ચાતુર્માસની અંદર શાસન પ્રભાવના કરે છે. આમ બહેનો માટે તો લોટરી લાગી હોય, આમ લકી કહેવાય એવા બહેનો માટે આમ લોટરી લાગી ગઈ છે. કોઈ પણ હોય. અમારા ગુરુદેવ કલાપૂર્વ શ્રી મહારાજ કહેતા હતા, મંદિર, મૂર્તિ, શાસ્ત્ર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ગુરુદેવ કલાપૂર્વ
પરમાત્માના પ્રતિનિધિ છે. ભલે પરમાત્મા અત્યારે વિદ્યમાન સાક્ષાત નથી, ભલે સિદ્ધ શિલા ઉપર છે, પણ પરમાત્મા વતી કામ કરનારા 7 પ્રતિનિધિઓ અહીંયા પણ અત્યારે વિરાજમાન છે અને પરમાત્મા વતી કામ કરી રહ્યા છે. જેને પણ મુક્તિની મંજિર મેળવવી હોય એ આ 7 માંથી કોઈનું પણ આલંબન લે, એ આલંબનના હિસાબે એ ત્યાં પહોંચી શકે એમ છે. મને હમણાં જ આ ભાઈએ કીધું કે મુંબઈની અંદર કલાપુણસરીમાં જે પ્રવેશ્યા નહોતા, પણ મહારાષ્ટ્રની મુંબઈની બોર્ડર ક્રોસ કરીને ગુજરાતમાં જવું હતું. એ વખતે મુલુંડ થઈને જવાયું હતું. એટલે આખા મુંબઈમાં એકમાત્ર મુલુંડ સંઘ, અને એમાં પણ ઝવેર રોડ સંઘનું અહોભાગ્ય છે. આખા મુંબઈમાં માત્ર ને માત્ર ઝવેર રોડ સંઘમાં કલાપુર્ણેશ્વરી મહારાજના પાવન પગલા થયા. આચાર્ય ભગવંતોના તો ઘણા પગલા થયા, પણ આવા આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી ગુરુદેવ શ્રી કલાપુર્ણેશ્વરી મહારાજ બહુ મોટો વર્ગ છે વાગડ સમાજનો. અને મુલુંડ એટલે मुलुंड में नहीं आया तो मुंबई में नहीं आया, मुलुंड आया तो मुंबई आया, मुलुंड नहीं आया तो मुंबई नहीं आया. आचार्य भगवान પણ ઘણા વર્ષે ઘણા ટાઈમે આ વખતે રવિશેખર સુરી મહારાજ પધાર્યા છે. શાસન પ્રભાવક આચાર્ય ભગવાન છે, એમનો પણ બહુ મોટો વર્ગ છે. અત્યારે તમે સમુદાય જોઈ રહ્યા છો, સંઘની વ્યક્તિઓ જોઈ રહ્યા છો. હજી તો શ્રેષ્ઠકાર છે, અને તેમ છતાં પણ આચાર્ય ભગવંતના પાવન પદાર્પણ અને સાધ્વીજી ભગવંતના ચાતુર્માસ પ્રેસમાં કેટલી બધી મેદની ઉમડી છે. અમને એમ કહેવાનું મન થાય ચાતુર્માસ પહેલે ઇતના તો ચાતુર્માસ ને ઇતના. બહુ લકી સમજો તમારી જાતને. આપણને છે ને મુંબઈ વાળાને, મહારાષ્ટ્ર વાળાને, ગુજરાત વાળાને સાધુ સાધ્વી ડગલે ને પગલે મળે છે, ડગલે ને પગલે મળે છે. મારે તમને એમ કેવું છે કે તમને ને મને લોટરી લાગી છે. આજે આચાર્ય ભગવાન મેવાડમાં વિચરી રહ્યા છે, એમને પૂછજો મેવાડમાં કેટલી તરસ છે, મેવાડની અંદર કેટલી બધી અછત છે. હમણાં થોડાક વર્ષો પહેલા 6-7 વર્ષ પહેલા અમારા એક સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ મેવાડમાં થયેલું, અને એ મેવાડ વાળા એમ કીધું કે બાપજી 100 साल के बाद में पहली दफा ये साधवी जी भगवंत का चातुर्मास हुआ. 100 વર્ષ પછી કોઈ સાધ્વી જી ભગવંતનું ચાતુર્માસ થયું. એવા પણ ગામડાઓ છે શેષ કાળમાં પણ પધાર્યા નથી. અને તમને ને મને ડગલે ને પગલે મહાત્માઓ મળી જાય છે. એટલે જે ગૌરવ હોવું જોઈએ, જે મૂલ્ય હોવું જોઈએ, એ ગૌરવ આપણે સમજી શકતા નથી કે સાચવી શકતા નથી. એક સાધુ સાધ્વીજીની બાદબાકી કરી દો જૈન સંઘમાંથી, અથવા તો આ પૃથ્વી પરથી સંતોની બાદબાકી કરી દો. મને કહો કે પછી બાકી રહે શું? બાકી માટે આચાર્ય ભગવાન પધાર્યા છે. એક વાત નક્કી છે, સંસારી ને સાધુમાં ફરક શું? સંસારી અને સાધુમાં ફરક શું? જેનું મન ક્યાંય ન ટકે એનું નામ સંસારી, જેના પગ ક્યાંય ન ટકે એનું નામ સાધુ. સાધુ તો ચલતા ભલા, આજે અહીંયા, કાલ ક્યાં, પરમ દિવસે બીજે ક્યાં. અમારો ડ્રેસ એક, એડ્રેસ અનેક. તમારું મન ભટકતું હોય, તમારું મન એક ઠેકાણે રહેતું ન હોય, અમારા પગ એક ઠેકાણે ન હોય. માત્ર ચાતુર્માસ પૂરું થયું, આ હર ચાતુર્માસની અંદર 120 એપિસોડ મળે છે. આ વખતે આ ચાતુર્માસમાં 150-150 એપિસોડ મળ્યા છે. આ એપિસોડ પુનરાવર્તન માટે નથી મળ્યા, પણ પરિવર્તન. એમનું જીવન ઓછું નથી. એક કાનજીને હાથમાં લીધો, એ કાનજીને તૈયાર કર્યો. ટીનેજમાં રહેલા કાનજીને ઇંગ્લેન્ડમાં જવાની ઠાકોરે ઓફર કરી, અને ઓફર કરવામાં કાનજીએ ના પાડી દીધી. આનંદશ્રી મહારાજે પાઠ બનાવ્યા હતા ધર્મના. એમણે કહી દીધું મારે ઇંગ્લેન્ડમાં નથી જવું, મારે તો જીન શાસનમાં જવું છે. 20 વર્ષની ઉંમરે આ કાનજીએ
આ બધો સંસાર છોડી અને કામગીમાંથી કનકશ્રી મહારાજ મળ્યા. આજે એમનો 750નો સમુદાય છે, એમાંથી 15 સાધ્વીજી ભગવંતો તમને મળ્યા છે. ખાસ તમને ભલામણ છે અને આ વખતે ગચ્છાધિપતિએ ભલામણ કરી છે કે કલાપુરનો શ્રી મહારાજના 100 વર્ષ જન્મ થાય છે, જન્મ શતાબ્દી છે, તો એ નિમિત્તે વધુને વધુ સંઘોમાં સિદ્ધિ તપ થાય એવી એમની અપેક્ષા છે. તમે પણ એમની અપેક્ષાને પૂરી કરજો અને સાધ્વીજી ભગવંતનો પૂરેપૂરો આરાધનાની અંદર લાભ ઉઠાવજો. એ જીનાગના રોજ બોલાય તો ઈચ્છા નહીં. तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जिनेश्वर. पुण्यशालियों, अनंत पुण्य राशि के बल पर आपको मिला है मानव का जन्म. ये मनुष्य भाव प्राप्त करने के लिए आपने क्या मेहनत की थी, क्या किया था, पता नहीं. कितनी मेहनत के बाद, कितने कर्मों की निर्जरा के बाद हमें मिला मनुष्य का जन्म. और मनुष्य के जन्म के साथ साथ में क्या मिला? अरे क्या मिला आपको? जैन शासन मिला, देव गुरु और धर्म की हमें प्राप्ति हुई. मनुष्य तो बहुत सारे हैं, लेकिन जैन धर्म प्राप्त होने के बाद का ये मनुष्य भव, और कुदरत ने ये मनुष्य भव दिया, किस लिए दिया है? मनुष्य भव आपको किस लिए मिला है? खाने पीने मजा करने के लिए, धंधा करने के लिए, क्या करने के लिए मिला? बोलो, पता ही नहीं है किस लिए मिला है. आत्मा कल्याण मात्र इस मनुष्य भव के अंदर है. न नरक गति में है, न त्रियंश में है, न देव गति में है. आत्म कल्याण का मार्ग मात्र इस मनुष्य गति के अंदर बताया. आप अपने हिसाब से जो धर्म आराधना करते हो, किस लिए करते हो? बोलो भाई, आराधना किस लिए करते हो? यानी नक्की आपको आत्मा का कल्याण करना है. और करके कहाँ जाना है? अकेले जाना है कि सबके साथ? सबको लेके जाना है कि अकेले जाना है? सबको लेके जाना है. आत्म कल्याण का ये मार्ग. देखो बारिश बरस रही है, वहां मत देखो, बाहर नहीं, सीजन है बारिश की. और इधर चातुर्मास का काल भी है. चातुर्मास के अंदर भी जिनवाणी बरसती है. और अभी जो ये प्रसंग चातुर्मास का प्रवेश, जगह जगह पर चातुर्मास के प्रवेश हो रहे हैं. किसके हो रहे हैं? अभी यहाँ किसका प्रवेश हुआ? साध्वी जी का हुआ. और जगह जगह पर किसके हो रहे हैं? भाई चौमासे के प्रवेश किसके होते हैं? गृहस्थियों के, साधुओं के. वास्तव के अंदर ये चौमासे के प्रवेश हमारे साधु साध्वी के नहीं, आपके लिए है. हमारे तो रोज चातुर्मास है, हमारे 12 मास चातुर्मास है. हमेशा के लिए हमारी आराधना है. ये चातुर्मास के प्रवेश आपके लिए है. आपकी सोई हुई चेतना को जगाने के लिए बैंड बाजे बजाए जाते हैं, हमारे लिए नहीं. हमारे तो नहीं बैंड बाजे, तो भी हम तो विहार करते ही हैं, एक गांव से दूसरे गांव जाते ही हैं. बैंड बाजों की हमको आवश्यकता नहीं. आपकी चेतना को जगाने के लिए अभी बताया गया कि ये हमें जन्म जो मिला है, हमारे सामने 2 चीजें हैं. एक पुनरावर्तन है, एक परिवर्तन है. अनंत अनंत काल के अंदर हमारी आत्मा ने क्या किया, समझते हो नहीं? पुनरावर्तन किसे कहते हैं और परिवर्तन किसे कहते हैं? पुनरावर्तन मतलब रिपीट, बार बार. सुबह होती है, दोपहर होती है, शाम होता है. आज के दिन ऐसा, कल भी क्या होगा? यही होगा. हम बचपन के अंदर बच्चे थे, फिर युवान हुए, फिर बूढ़े हुए, कल भी क्या होगा? यही होगा. ये सब क्या चलता है? ये पुनरावर्तन चल रहा है. कहते हैं कि हर गति के अंदर हम परिवर्तन भी कर रहे हैं. इस भव के अंदर हमको जो नाम मिला है, अगले भव के अंदर यही नाम रहेगा कि परिवर्तन होगा? परिवर्तन होगा. जिस स्थान के अंदर आपने जन्म लिया है, अगले भव के अंदर स्थान वही रहेगा कि परिवर्तन होगा? परिवर्तन होगा. यहाँ पर जो हमें माँ बाप मिले हैं, अगले भव में वो भी परिवर्तन हो जाएगा. यानी हर चीज के अंदर परिवर्तन होगा.
ज्ञानी भगवंत को उस परिवर्तन से कोई मतलब नहीं है। हमारे नाम बदले, हमारे एड्रेस बदले, हमारे माँ बाप बदले, हमारे कपड़े बदले, हमारे भोजन बदले, उसमें परिवर्तन आवे उससे कोई मतलब नहीं है। परिवर्तन किसका करना है? किसका करना है? चातुर्मास पूरा होगा और परिवर्तन कराओगे किसका? हमारे साहब का परिवर्तन कराओगे। हमारा परिवर्तन नहीं, आपका परिवर्तन करना है। बिना बोले हम तो चले जाएंगे चातुर्मास पूरा होते ही। ये सब तो हम अनंत अनंत भवों के अंदर परिवर्तन करते आए। अब हमें परिवर्तन क्या करना है? एक आदमी था जो अपने साइकिल के पीछे एक कचरों का पोटला बांधे। उकरड़ा होता है ना, उकरड़ा कचरा, वो सब साइकिल के पीछे कपड़े में बांधे और एक देश से दूसरे देश में वो जाए। समझो, भारत से पाकिस्तान जाए, बीच में क्या आवे? बॉर्डर आवे, चेक पोस्ट आवे, और चेक पोस्ट के अंदर वहां चेकिंग होती थी। ये आदमी साइकिल के पीछे कचरा का पोटला बंधा हुआ है। चेक पोस्ट आवे और वो अधिकारी वर्ग खोल करके देखे अंदर क्या है, कुछ छुपाया तो नहीं है। देख लो खोल के, दुर्गंध आती थी। खोल के देखते थे, कुछ भी नहीं था, जाने देते थे। ऐसा 1 दिन, 2 दिन, महीना, 2 महीना, वर्षों के वर्षों बीत गए। समझो न उस आदमी का धंधा ही हो गया। बॉर्डर पर जो चेक पोस्ट का अधिकारी है वो रोज देखता है, ड्यूटी है उसकी, रोज खोल खोल के देखता है, कुछ भी मिलता नहीं है। और ऐसे करते करते वर्षों बीते, वो अधिकारी वर्ग रिटायर हो गया। और रिटायर होने के बाद अब चेकिंग करने का कोई अधिकार था नहीं था, मगर रहस्य जानना था कि ये कचरे का पोटला इधर उधर करने में इसे मिलता क्या है। ड्यूटी पूरी हो गई, दूसरा अधिकारी आया। उस पहले वाले ने कहा कि मेरा कोई अधिकार तो नहीं है, लेकिन रहस्य जानने के लिए पूछता हूँ कि तू ये कचरा इधर से उधर ले जाता है, तुझे मिलता क्या है? वो आदमी कहता है कि पागल हो तुम मेरे पीछे का पोटला चेकिंग करते थे, मैं रोज साइकिल की चोरी करता था, साइकिल बदलता था, पोटला तो वो का वही रहता था। किसकी चोरी करता था? एक देश से दूसरे देश में चोरी करके साइकिल बेचता था, पीछे का पोटला वो का वही रहता था, उसमें कोई परिवर्तन नहीं होता था। हमारे जीवन में भी क्या हो रहा है, क्या बदल रहा है और क्या फिक्स है? हमारी गति बदलती है, भाव बदलता है, नाम बदलता है, एड्रेस बदलता है, लेकिन अंदर में रहा हुआ पोटला, विषय कषायों का कचरा, उसमें कोई परिवर्तन, वो तो वैसा का वैसा ही है। मात्र साइकिल बदलती है, गति बदली, भाव बदला, नाम बदले, परिवार बदला, सब कुछ बदला, लेकिन भीतर में रहा हुआ स्वभाव, ये चातुर्मास का काल, ये मनुष्य का भाव हमारे स्वभाव को परिवर्तन करने के लिए मिला है कि जो विषय कषायों के अनंत अनंत जन्मों के जो हमारे स्वभाव हैं, उस स्वभाव के अंदर परिवर्तन लाओ। आज घर घर के अंदर रक्षाबंधन है कि होली है? आज आपके घरों में क्या चलता है? बोलो। होली चल रही है, झगड़े चल रहे हैं, वो किसके कारण? जब तक हमारे स्वभाव को नहीं सुधारे, स्वभाव को हम नहीं बदले, वहाँ तक हर भव के अंदर हर चीज परिवर्तन करनी पड़ती है। देखो, परिवर्तन यानी परिवर्तन ही होता है। फिर एक परिवर्तन एक अलग होता है, पानी होता है, पानी को फ्रिज में रखो, क्या होता है? बर्फ बन जाता है। बर्फ को बाहर निकालो फ्रिज से बाहर, थोड़ी देर बाद में क्या होगा? इसको भी एक परिवर्तन कहते हैं। पानी में से परिवर्तन क्या हुआ? बर्फ। बर्फ में से वापस परिवर्तन क्या हुआ? जहाँ था वहाँ आ गया। पानी को गर्म करो, गैस के ऊपर रख करके गर्म करो, पानी की क्या बनती है? भाप बनती है। पानी भाप के अंदर परिवर्तन होता है और फिर नीचे उतार दो, ठंडा होने के बाद क्या होगा? तो भाप वापस पानी बनेगा। पानी, बर्फ, पानी, पानी, भाप, पानी, इसको भी कहते हैं क्या? एक परिवर्तन ये भी है और एक परिवर्तन दूसरा भी है। दूध होता है, दूध, शाम को दूध के अंदर एक आध बूंद छाछ की डालो, क्या बनता है सुबह में? दूध का परिवर्तन हो गया, रूपांतर हो गया, किसमें? दही में। दही में से क्या बनेगा?
छाछ बनेगी, मक्खन होगा और मक्खन में से घी होगा। देखो पानी को फ्रिज में रखा, बर्फ हुआ, बर्फ का वापस पानी हुआ, पानी की भाप हुई, भाप का वापस पानी हुआ। दूध में से दही बना, अब दही को वापस बनाओ दूध। आज साइंस कितनी भी आगे बढ़े, आप दही को वापस दूध बना सकते हो, घी को वापस दही बना सकते हो। चाहे कौन से भी वातावरण में लेके जाओ, कौन से भी क्षेत्र में लेके जाओ, कितना भी प्रयोग करो, आप उसमें चेंजेस नहीं कर सकते। वो एक परिवर्तन है। पानी बाप पानी के परिवर्तन को आपकी भाषा में क्या कहते हो? पानी बाप पानी, यह परिवर्तन को आपकी भाषा में क्या कहते हो? साइंस की भाषा में क्या है? फिजिकल चेंज। और दूध दही घी, यह परिवर्तन को केमिकल चेंज। हमारे जीवन में क्या लाना है, फिजिकल चेंज या केमिकल चेंज? अभी यहाँ बैठे हो, कुछ चेंजेस लगता है? कितने टाइम के लिए? बस अभी घड़ी देख रहे हो, यहाँ पूरा होने के बाद में क्या होने वाला है? बस हम यहाँ से गए, घर पे जैसे थे वैसे के वैसे, अथवा चातुर्मास का काल है, पर्युषण तक हम थोड़े सुधरे हुए लगे, फिर वापस हमारा जैसे थे वैसे के वैसे ही नहीं। ये पानी बाप पानी के पानी बर्फ पानी, ऐसा परिवर्तन नहीं। हमारे जीवन में केमिकल का परिवर्तन आना। देखो चंड कौशिक साप, पूर्व भाव में क्या था? अभी चातुर्मास में हर बार ये बात सुनने को मिलती है। एक साधु था, तपस्वी साधु था, शरीर के ऊपर वस्त्र साधु के थे, परिवर्तन दिखाई दे रहा था, लेकिन भीतर में क्रोध जिंदा रहा। मरते दम तक क्रोध ऐसा का ऐसा रहा। साधु में से क्या बना? सांप बना। और चंड कौशिक सांप के अवतार में जब परमात्मा महावीर देव का सानिध्य मिला, प्रभु ने उपदेश दिया, कितना? घंटे भर। बुज्जा बुज्जा चंड कोशिया, मात्र 3 शब्द इतने ही कहे और जीवन का ऐसा केमिकल परिवर्तन हुआ। कपड़े भले ही नहीं बदले चंड कोशिये के, सांप के अवतार में ही रहा। ऐसा परिवर्तन हुआ कि वो सांप मर कर के कहाँ गया? देवलोक में। साधु के भव में से तो सांप बना, लेकिन सांप के भव में से देव बना। ये केमिकल चेंज। चातुर्मास का योग वास्तव में लिए हमारे लिए नहीं, आपके जीवन के अंदर परिवर्तन लाना है। और ऐसा परिवर्तन कि आत्म कल्याण का ये मार्ग, आत्म कल्याण के लिए ये जिन शासन जो हमें मिला है, बस वो परिवर्तन करके आत्म कल्याण के मार्ग पर आगे बढ़े। साध्वी जी भगवान का ये देखो चातुर्मास प्रवेश हुआ और कुदरत से इनको सानिध्य मिला 4 आचार्य भगवंतों का। और ये चातुर्मास काल खूब से खूब धर्म आराधना करके अपन आत्म कल्याण के मार्ग पर आगे बढ़े। यही हमारा चातुर्मास आज में प्रवेश हुआ है। अच्छा, 21 आया पर तो आचार्य भगवान का प्रवेश 21 तारीखे છે, આજ નથી। અમારા ચાતુર્માસ બોમ્બે વેરી છે, બરાબર છે। અમે તો વિચાર કરતા કરતા આવ્યા છીએ, આ લોકોની આમંત્રણ છે ને, આ લોકો હજી ચીઠી ના પૂછે એમનો હોય કેટલા દિવસ જવાનું નક્કી નહીં। મેવાડની મારા સામે વાત કરી એટલે યાદ આવી જાય છે। મેવાડની અંદર આપણા દેરાવાસી બહુ ઓછા છે, ગણતરીમાં છે। કેટલા ટકા છે? 15%। એમાં બધા બેઠા છે ને, એમાં દેરાવાસી કરતાં બીજા 22 સમુદાયને તેરાપંથી માના ભક્તો બેઠા છે। અમે તે વિચરીએ છીએ એટલે અમારું કેમ ચાલે છે બધા લઈને ચાલીએ છીએ। અમે હમણાં અમારો બધા વોટ્સઅપ જોયો છે, અમે આશ્રમમાં મળ્યા હતા વિરાટ તેરામંથી મહાસમાજથી અમે મળ્યા, 15 મિનિટ વાર્તા આપી લીધી, બધા સાથે બેઠા, બધી વાતો કરી। એમ કે અમે મેવાડ હોય છે બધું લઈને ચાલીએ છીએ। વિછેડા ચોમાસું કર્યું, 2 મહિના ત્યાં કર્યું, 2 મહિના ત્યાં તેરાબંધ ભવનમાં કર્યું। ત્યાં જ્યાં રહેવું ત્યાં બધાને લઈને ચાલવું જ। ત્યાં મકાઈની રોટલો જ મળે છે અને રાવણનું શાક મળે છે, બારવાનું
અને વળીને પચકૂટો કાંગરી કુંગળી એ કરી એટલે આપણી ગુજરાતની 4 રોટલી થાય ઓછામાં ઓછી, વધારે 5 જણાનો એટલી એક જાડી રોટલી એક થાય. અને ત્યાં ખાખરો મળતો નથી પાતળો. પછી બે છે મારા સાહેબ બીજો 100 વર્ષ કે 200 વર્ષ મારી ગયા થાય કે ત્યાં શું થાય? કોઈ સાધુ સાધી આવે અમને મળે તો બધું વિચારી છે અમારા સાધુ સાધુ મારો ગુરુ મહારાજની પ્રેરણાથી બધું વાવેલું છે. તમારે પાણી બાબા જવું જ પડે. તો કે આ કેવી જાડી રોટલી, મક્કાની રોટલી આવી જાડી. અને રાબ મને રાબ એટલે ગુંદની રાબ નહીં, મકાઈમાં છાસની રાબ. આ સારી ગુજરાતી જાય કારણ કે રાબ રાબ તો થોડી કેમ રાબ? તો કે છાસમાં મક્કીનો લોટ નાખેલો છે અને ઉકાળેલી છે, એ ત્યાં પીવાનું હોય એને. એમાં જ જીવ જાણે એ સીધો રસ્તો જ નથી, એક પણ સીધો રસ્તો નહીં, બધો ઊંચો નીચો ઊંચો નીચો. સીધો રસ્તો જ ન મળે, પાણી એરિયા બધો. પણ ત્યાં 39 ડિગ્રીથી તાપમાન વધતું નથી. અમે પણ બેઠા છે. તેરાપંથના એકલા તેરાપંથીના ગામમાં પણ દેવાસર બનાવ્યું છે, તારા પાસે ગામમાં દેવાસર લોકો જ બનાવ્યું છે. અમે પૈસા વાતથી આવ્યા કીધું અને લીધા નહીં. આ લોકોની બસ લઈને ચાલુ કરશે. મેવાડમાં પિક્ચર હોય તો પહેલાં વાર તો બધું પહેલાં તો બધું પાટની રોટી મીઠી દાળ શાક મૂકવા પડતી. એ બધું ગુજરાતમાં મૂકી પડીકો બાંધીને આવવાનું અને ખાલી હાથે આવ્યા છીએ. તો એ લોકો જ અમારી વ્યવસ્થા કરે છે બધી. 4 વાગે 4:45 વાગે આવી જાય. આજે રાતના ત્યાં સૂતા થાય લોકો. કેવા વાગે આવી જાય ગાડી લઈને. આજે અમારી સાથે 40 જણા હાલવાવાળા છે. તારે માટે ખૂબ આવી ગયો આવે છે. આ લોકોને પ્રેમ છે એટલી વાત છે. એ ખાતે ચાલીને પડે એમને પણ રાખે છે, એ લોકો બધું રાખે છે. એટલે અમારે પણ એના ક્ષેત્રમાં જવું જ પડે. પણ એક જ વાતનું દુઃખ છે આમ મેવાડવાળાનું કે મેવાડ મૂર્તિની સંગ અમારે ઉતરવા માટે એક જગ્યા છે, બીજી જગ્યાએ ઉતરવું છે. શરમ આવી ગઈ. ગુરુલાલજી ગુરુ કે મહેમાન જાણું કટે બધું મારું જ છે. કહેવાય મારું છે. 21 તારીખે ખાલી કરીને જવું પડશે. મારું છે. આ વર્ષે હર સાલ ચાતુર્માસ બતાવીએ થાય જ છે. ક્યારેક જોશું તમારે જેવું બધું કરે કે જેવું આમંત્રણ આપી જાય પાછા આવતા બધું થાય. ભૂલી જતું પ્રકાશ યાદ કરાવશે અમને કે ચાલો ભૂલાય કેમ? નહીં ભૂલાય. તમારી બર્થડે તારીખ ભૂલાઈ જાય છે? તમારા લગ્નની નહીં ભૂલાય સાહેબ, નહીં ભૂલાય. પચકાણ કોઈને પચકાણ જંકિંચી મધ્ય વિનય પરિણમ તુમ બાયમાં તુમે જાણો ઓમ ન જાણે નિતસમ ઈચ્છામી ખમા સમલો વંદી ઉજાવી જાય નિસી આય સદામાં સાહેબજી આચાર્ય ભગવાનને વંદન. इच्छामि खमा समरो वंदी उजावणी चाहे निस्सी आए इन वंदामी. इच्छामि खमा समरो वंदी उजावणी चाहे निस्सी आए इन वंदामी. सुखार सोहराय सुख तपा शरीर निराबाद सुख संयम यात्रा निर्वहो जोजी आज वाणी दो लाभ दे जोजी. इच्छामि खमा समरो वंदी उजावणी चाहे निस्सी आए इन वंदामी. छा कलिन संधि सबगुण बुद्धियों में विक्रम रायम खामेऊ जंकिंची अपाती अंबरपति पति पाणे विने में आवचलावे सल्लाम उच्चार सने समास अंतर वसे ओरी पास जंकिंची पास विनया परि हिरम सुकुप बायरम तु बेजान हम उजार शामी खमा समवंदी जपते निस्याय सुक्षरम सेजी ऐसे बुदायना गच्छाधिपति रवि शेखर सुरेश्वर जी महाराजा परम पूज्य आचार्य भगवान ललित शेखर सुरेश्वर जी महाराजा अध्यात्म योगी परम पूज्य आचार्य भगवान कला पूर्णसूरी समुदायना परम पूज्य आचार्य भगवान आनंद वर्धन सुरेश्वरजी महाराजा और परम पूज्य आचार्य भगवान आत्मदर्शन सुरेश्वरजी महाराजा तथा कला पूर्णसूरी समुदायना परम पूज्य पन्याश्री शुक्लदयान विजयजी महाराजा आज मुलुंड संघ में पावन पधरामणी थई छे. साहेबना पगला तो अहींया संघ में थया साथे जोगानु जोग अपना संघ में अपना तबगतनी बहनोनी आराधना करवा माटे परम पूज्य साध्वीजी भगवान
વિશ્વ દર્શના શ્રીજી મહારાજ સાહેબ અને ચંદ્ર કિરણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઘણા વિશાળ સમુદાય સાથે આજના દિવસે અહીંયા આપણા સંઘમાં ચાતુર્માસ અર્થે પધાર્યા છે. દરેક લાભાર્થીઓ, દરેક પરિવાર જે મેવાડના, જે આપણે વાગડના દરેક અને મુલુંડ સંઘના દરેક પરિવારો પધાર્યા છે. દરેક આ પ્રવચન પૂર્ણ થયા બાદ દરેકની નૌકાસીની વ્યવસ્થા શ્રી રાજસ્થાન જૈન સંઘ તરફથી રાખવામાં આવેલી છે. દરેકે ખાસ લાભ આપીને જવા માટે વિનંતી. આ આપણું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 10 રૂપિયાનું સંઘ પૂજન પણ રાખવામાં આવેલું છે ગુરુ ભક્ત પરિવાર તરફથી. એનો પણ લાભ આપીને જવા માટે નમ્ર વિનંતી. અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ નો આવતીકાલે કાર્યક્રમ બરાબર સવારના 6:30 કલાકે દીપમ ગૃહ જિનાલય મોક્ષ માઇલની સામે ત્યાંથી સર્વોદય પધારશે અને માતુશ્રી કાંતાબેન વસંતલાલ દયાલાલ પરિવાર તરફથી એમનું ભવ્ય સામયું અને ત્યારબાદ એમના ગૃહ જિનાલય સાહેબના પગલાં થશે અને ત્યારબાદ 7:30 સંગીતમય વ્યાખ્યાન ત્યાં સર્વોદય મધ્યે રહેશે અને ત્યારબાદ ત્યાં પધારેલા સર્વની નૌકાસીની વ્યવસ્થા પણ માતુશ્રી કાંતાબેન વસંતલાલ દયાલાલ પરિવાર તરફથી રાખવામાં આવેલી છે, જેની નોંધ લેવા માટે દરેકે નમ્ર વિનંતી છે. એક ખાસ કહી દઉં છું, અમારે બેના નામ અને બે નામમાં થોડો ફરક પડી જાય છે. રવિશેખર અને લલિત શેખર, રામચંદ્ર સુરીમાં પણ છે, બંને આચાર્ય છે. એ લલિત શેખર સુરી રવિશેખર છે, અમે રવિશેખર નામ છે. એ ઘણીવાર ગણપતિ હમણાં અમે મીરામાં ગયા ને એટલે બીજી કંઈક મારા સાહેબ આમ કેમ તમે તો રવિશેખરમાં તપસ્વી વિશે ચાલી ગયા, આ લપસી શીખી ગયા. નામ તો નામ એક છે પણ રામચંદ્ર એ લલિત શેખર સુરી હા સેમ જ છે. અમારું ચાતુર્માસ પાલિતાણામાં હતું એક વખત 2015માં, ત્યાં બે મિલન થયું. એટલે તમારી ટપાલ તમારી ટપાલ મારી ત્યાં આવી જાય છે, કંઈ નહીં, એકબીજા વાંચી લેવાનું. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. એક મિનિટ ઉભા રહેજો.